બસ ટૂરનું અને હું જઈ રહી છું સ્મૃતિવન. હવે હું પહોંચી ગઈ છું સ્મૃતિવન. હવે અહીંયા ઉપર આવી ગયા. અહીંથી સ્ટાર્ટ થશે. આપણે ટિકિટ લેવાની છે. એ પહેલા અહીંયા છોકરાઓ માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે, જે નાના નાના છોકરાઓ અહીંયા રમી શકે. અને આ છે સેલ્ફી પોઈન્ટ કચ્છી સ્ટાઇલમાં. હું ત્યાં હમણાં જઈને એક ફોટો પડાવી દઉં. અહીંયાથી આપણે ટિકિટ લીધી છે. આ રિસેપ્શન ટિકિટ રિસેપ્શન છે. પછી અહીંયા આ મેપ છે કઈ રીતના. અહીંયાથી એન્ટ્રી છે સ્મૃતિવનની. અને અહીંયા છે પુનર્જન્મ વિશેની હિસ્ટ્રી ને જાણકારી. पुनरुत्थान नाम है. અહીંયાથી અમે एंट्री કરીશું. आप सभी को मेरा नमस्कार. स्मृति वन भूकंप संग्रहालय में आप सभी का हार्दिक स्वागत है. साल 2001 में भूकंप में जिन लोगों ने अपनी जान गंवाई थी उनकी याद में इस म्यूजियम को बनाया गया है. इस म्यूजियम में टोटल 7 गैलरीज है. हर गैलरी में गाइड रहेंगे जो आपकी कनेक्टेड है. ये टेम्परेचर है, पाने की चांस ज्यादा है. पृथ्वी के टेम्परेचर. देखते हुए आगे आ जाइएगा. આપણા અર્થને 4 લેયરમાં ડિવાઈડ કરી છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. આપણે ફોર્થ લેયર, આ સૌથી જે ટોપ લેયર છે એની ઉપર આપણે રહીએ છીએ. આ ક્રસ્ટ, આ જે ક્રસ્ટ છે એ છે ને એ 70 થી 90 70 to 90 કિલોમીટર્સની છે આ લેયર. આપણે પણ હજી સુધી એના ખાલી 45 કિલોમીટર સુધી જ અંદર જઈ ચૂક્યા છે, કેમ કે આ જે લેયર છે આનો અંદરનો તાપમાન એટલો વધારે છે કે આપણું મશીન ત્યાં પતી જાય. અને આ સૌથી અંદરની લેયર છે અને આ સૌથી વધારે, આનો ટેમ્પરેચર સૌથી વધારે હાઈ હોય. હવે જે આપણે જોયું હતું, આમ જો આ જે આપણે જોયું આ વસ્તુ એ અંદરની લેયર હતી. આ જે જોયું આપણે એ બસ આ આપણા અર્થની લાઇન્સ છે, ડિવાઈડ કરેલું છે. આને લીધે અર્થક્વેક આવે છે. આ રહ્યું અર્થક્વેક ની પ્લેટ્સ છે. આમાં ત્રણેયમાં અર્થક્વેક્સ આવે, પણ જે સૌથી વધારે અર્થક્વેક હોય એ પેલી રીતે આવે, જેમાં સ્લાઇડ હોય છે પ્લેટ્સ. આમાં શું થાય છે, આ રહી પહેલી પ્લેટ, આમાં અલગ થાય છે બે અને જોરથી કોલાઇડ થાય છે. પણ આમાં એટલો જોરથી અર્થક્વેક નહીં આવી શકતો. હા, ત્રણેયમાં અર્થક્વેક આવે પણ સૌથી આમાં ઓછો આવે. પછી ફટાફટ એટલું બધું નહીં બતાવે. પછી આની અંદર જે બે પ્લેટો છે કોલાઇડ થાય છે અને ઊભી થાય છે. હા, કોલાઇડ થાય છે. પછી આના લીધે થઈને જ આપણે માઉન્ટેન્સ બને છે અને આના લીધે સૌથી જોરથી ને અર્થક્વેક આવે છે. 17 કરોડ વર્ષ પહેલે કચ્છભુજમાં અવશેષ છે જે આપણને મળ્યા હતા કચ્છભુજમાં. આ અર્થક્વેક છે, જેવું આપણે બટન દબાવ્યું આપણે એક્ઝામ્પલ માટે બતાવ્યું છે કેટલું ફાસ્ટ હલે છે આપણી સામે. રહ્યું ભૂકંપ છે, આ ભૂકંપ આવી રહ્યું છે. અહીં રહ્યું સાયક્લોન છે, જુઓ ફરવા માંડે પાણી અંદર ને અંદર અને જોરથી ફરશે. જો આપણે ફરવાથી દેખાય, નીચેથી દેખાશે.
આ દેખાય આપણને મુવમેન્ટ જોવા મળે છે પાણીથી. સાયક્લોન નું મોડલ છે, ચક્રવાત ગુજરાતીમાં કહેવાય છે. ફ્લડ એટલે જે આપણે આસામમાં ને એમાં બધે ઘણી વખત આવેલી છે એ ફ્લડ છે આપણે ઇન્ડિયામાં હજી પણ આવે છે. એ શેના લીધે થાય છે? રિવર્સ જે હોય છે, નદીઓ, એમાં ઓવરફ્લોઈંગ થાય છે અને એક્સેસિવ રેનફોલ થાય છે, જે આપણને ટ્રોપિકલ સાયક્લોનમાં રિઝલ્ટ કરતું દેખાય છે. ટ્રોપિકલ સાયક્લોન, સુનામી અને હાઈ ટાઇડ. હવે આવ્યું સાયક્લોન. જો ઉપરથી કેટલું બધું પાણીમાં દેખાય છે. પાણીમાં અંદર જોર જોરથી ફરે છે, જેનાથી સાયક્લોન ઉત્પન્ન થાય છે. આ ભૂકંપ પહેલાનો મેપ છે, જેની અંદર આપણને માંડવી બતાવેલું છે, બુની બતાવેલું છે, ભુજ બતાવેલું છે, ગ્રેટ રણ બતાવેલું છે, વગુર બતાવેલું છે. નવદીપ સોસાયટીની બતાવી રહ્યા છે. જ્યારે ભૂકંપનો ટાઈમ નજીક આવતો રહ્યો હતો, 26મી જાન્યુઆરીનો દિવસ હતો. સવારે ઝંડો ફરકાવી રહ્યા હતા આપણા દેશના બધા જ લોકો. હવે ફીલ થઈ રહી છે, થોડું થોડું નીચે હલી રહ્યું છે, જમીન હલી રહી છે. નવદીપ સોસાયટીનું આ અર્થક્વેક આવ્યો ને એ દિવસે લોકો શું કરતા હતા? લોકોનો રૂમ છે, અહીંયા બેસીને લોકો ટીવી જોતા હતા. અર્થક્વેક આવ્યો, ભૂકંપ આવ્યો, ધેટ મીન્સ આ એ 26 જાન્યુઆરી જે વર્ષમાં ભૂકંપ આવ્યો એ વર્ષનું જ કેલેન્ડર છે આ. અને 9:15 વાગ્યા હતા, ઉપર વોચમાં બી બતાવેલું છે. ફોન છે, લોકો ટીવી જોતા હતા. લાઈક બહુ નોર્મલી જે લોકોની સવાર હોય નોર્મલ રૂટીન ફોલો કરતા હતા લોકોએ કીધું છે કે જ્યારે હું પાણી પી રહ્યો હતો અચાનક જ જમીન હલવા લાગી અને પાણી ઢોળાઈ ગયું. આ 8:46 નો જ બોટલ બી એ ટાઈમની જ છે. જવા માટે તૈયાર થતા હતા કે બહાર જવા માટે તૈયાર થતા. ડ્રેસિંગ ટેબલ છે એ ટાઈમનો. લોકો ચા બનાવતા હતા. આ દિવસનો ન્યૂઝપેપર છે આ અંદર. આ એક માણસની ટી શર્ટ છે જે સવારે ન્યૂઝપેપર વેચી રહ્યો હતો સિગ્નલ ઉપર.
હવે અર્થક્વેક આવ્યો ત્યારે અર્થક્વેક આવી ગયા પછી જ્યારે પોતાના ફેમિલી મેમ્બર્સ ને ખોઈ દીધા હતા ત્યારે લોકો આમ રડી રહ્યા હતા. જમીન આમ હલતી હતી જેમ અહીંયા દેખાઈ રહ્યું છે એમ જ લોકોની બોડીઝ, અડધા પગ અહીંયા, હાથ ક્યાંક બીજે, છોકરાઓ, નાના બચ્ચાઓ, એક લોકો જમીનમાં એમ દટી ગયા કે જાણે માણસ જીવતો જ નતો, પથરા પડ્યા છે એમ. માણસની અડધી બોડી ક્યાંક બીજે. આ